નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં વરસાદ પડશે અને હવે આગામી સમયમાં ઠંડી કેવી પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યનું વાતાવરણ પલટાયું છે। દ્વારકામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો હતો। દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો। ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી, જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતાં એટલે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહી શકે છે। રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આજથી 2 દિવસની કમોસમી વરસાદની આગાહી કરતા લોકો અને ધરતીપુત્રોના ચિંતામાં વધારો પડ્યો છે। 24 અને 25 ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, પરંતુ અરબ સાગરથી આવતા વાદળો ઘણી ઊંચાઈ પર છે, જે વરસાદ આપવા સમર્થ ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે। પરંતુ 25 ડિસેમ્બરથી રાજ્યમાં આકરી ઠંડી પડશે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે એક સ્ટડી પ્રમાણે ઉત્તર એટલાન્ટિકમાં લો પ્રેશર બનવું જોઈએ, તેના બદલે હાઈ પ્રેશરની સ્થિતિ બની છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું હોવાને કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા જોવા મળી રહી નથી। ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। અરબ સાગરમાંથી આવતા ભેજ લઈને આવતા હોવાથી વરસાદની આગાહી કરી છે। જે જિલ્લાઓમાં હળવો વરસાદની શક્યતાઓ છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે। કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતાઓ છે, જ્યારે નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે, જેમાં અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગરથી ભેજના પવન લઈને આવતા હોવાથી હળવા વરસાદની આગાહી છે। આ જિલ્લાઓમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે। તો ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે કે હવામાનમાં મોટા ફેરફાર આવશે। 24 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર થશે। 25મી તારીખ બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે અને કરાર સાથે અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે। ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે। આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।